વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 10 માપન સ્વાધ્યાય 10.3 એમાં દાખલા નંબર 6 રકમ બોર્ડ પર લખેલી છે. એ એક ટેબલ છે, તેની ઉપરની સપાટીના બે માપ આપેલા છે, 2 મીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર. એટલે કે એક લંબાઈ છે અને બીજી પહોળાઈ છે. તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે વિગત લખીએ. લંબાઈમાં લખીએ 2 મીટર, લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર 50 સેન્ટીમીટર. હવે જવાબ આપણે લાવવાનો છે ચોરસ મીટર. અહીંયા લંબાઈ મીટર એકમમાં છે અને પહોળાઈ મીટર સેન્ટીમીટર એકમમાં છે. એટલે મીટર સેન્ટીમીટર એકમને આપણે મીટર લખીએ. મીટર તો આપેલા છે, પણ સેન્ટીમીટર અને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવા. એટલે 50 ને 100 વડે ભાગીએ. હવે આપણે બંનેનું સરવાળો કરીએ. એટલે 1 મીટર વત્તા 0.5 મીટર. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ. 1.5 મીટર. એટલે ટેબલની પહોળાઈ થશે 1.5 મીટર. હવે આપણે ક્ષેત્રફળ શોધીએ કે ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ. બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 1 મીટર ગુણ્યા પહોળાઈ છે 1.5 મીટર. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. તો 2 નો ગુણાકાર 5 સાથે એટલે 10, 0 વધી 1. 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2 વધી 1 એટલે 3. અહીંયા દશાંશ ચિહ્ન પછી એકમ છે, તો અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી એકમ લઈ લે. જવાબ આવે 3 ચોરસ મીટર. ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ થશે 3 ચોરસ મીટર. હવે આ 50 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે. એની ગણતરી હું તમને અહીંયા સમજાવું છું. ₹50 સેન્ટીમીટર બરાબર 50/100 મીટર. છેદમાં 10 છે, એક અંકે પોઈન્ટ કાપીએ એટલે 0.5 મીટર. એટલે 50 સેન્ટીમીટર છે તે 0.5 મીટર. 1 મીટર અને 0.5 મીટરનો સરવાળો 1.5 મીટર. દાખલા નંબર 7 ઓરડાની લંબાઈ અને પહોળાઈ આપી છે અને તેના તળિયે એ શેત્રંજી પાત્ર આપેલી છે. તો કેટલી શેત્રંજી છે? તો પહેલા તો આપણે વિગત લખીએ. લંબાઈ છે 4 મીટર, પહોળાઈ છે 3 મીટર 50 સેન્ટીમીટર. હવે એક એકમ મીટરમાં છે, બીજો એકમ મીટર અને સેન્ટીમીટરમાં છે. તો આ એકમને આપણે મીટરમાં ફેરવવા છે.
તે પ્રમાણે મીટરના મીટર રહેશે વત્તા એમાં 50 સેન્ટીમીટર ઉમેરવાના છે પણ 50 સેન્ટીમીટરને મીટરમાં ફેરવી અને ઉમેરવાના છે એટલે 50 સેન્ટીમીટરના મીટર થાય 0.5 મીટર બંનેનો સરવાળો કરીએ તો સરવાળો આવે 3.5 મીટર હવે પહોળાઈ કરીએ શેતરંજી પાથરવાની છે તો આપણે હવે પહોળાઈ તળિયાનું ક્ષેત્રફળ શોધીએ લંબાઈ છે 4 મીટર ગુણ્યા પહોળાઈ છે 3.5 મીટર હવે ગુણાકાર કરીએ 4 નો ગુણાકાર 5 સાથે એટલે 20 0 વધી 2 4 નો ગુણાકાર 3 સાથે 12 વધી 2 ઉમેરીએ એટલે 14 દશાંશનો પછી એકમ દશાંશનો પછી એકમ એટલે જવાબ આવે 14 ચોરસ મીટર वहीं तो 14 चौरस सेंटीमीटर शેતરંજી જોઈએ દાખલા નંબર 8 વहीं તળિયાની લંબાઈ અને પહોળાઈ આપેલી છે અને વहीं તળિયે 3 મીટર બાજુવાળી શેતરંજી પાથરવાની છે તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો આપણે આકૃતિ દોરીને સમજીએ આ વहीं તળિયું છે એની લંબાઈ છે 5 મીટર અને પહોળાઈ છે 4 મીટર એમાં 3 મીટર બાજુવાળી શેતરંજી પાથરવાની છે એટલે લંબાઈ 3 મીટર પહોળાઈ 3 મીટર तो आ शેતરંજી પાથર્યા પછી આ બાકી વધેલી જે જગ્યા છે એ જગ્યાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો આ પ્રકારના દાખલામાં સૌપ્રથમ વहीं તળિયાનું ક્ષેત્રફળ શોધવાનું ત્યાર પછી શેતરંજીનું ક્ષેત્રફળ શોધવાનું વहीं તળિયાના ક્ષેત્રફળમાંથી શેતરંજીનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે બાકી વધેલી જગ્યાનું ક્ષેત્રફળ મળે સૌપ્રથમ વहीं તળિયા માટે લંબાઈ છે 5 મીટર પહોળાઈ છે 4 મીટર
લંબાઈ લખીએ 5, પહોળાઈ લખીએ 4. જવાબ આવે 5 ચોક 20 ચોરસ મીટર. હવે આપણે ક્ષેત્રંજી પાથરવાની છે, એટલે ક્ષેત્રંજી માટે લખીએ. ક્ષેત્રંજીની લંબાઈ 3 મીટર છે, કારણ કે આમાં 3 મીટર બાજુ અને ક્ષેત્રંજી કઈ છે, એટલે ચોરસ ક્ષેત્રંજી છે. ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્રણ ગુણ્યા 3 બરાબર 9 ચોરસ મીટર. હવે આપણે બાકી વધેલ જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર ક્ષેત્રંજી બરાબર વહેંતળિયાનું ક્ષેત્રફળ માઇનસ ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ વહેંતળિયાનું ક્ષેત્રફળ 20 અને ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ 9 બાદબાકી કરીએ એટલે જવાબ આવે 11 ચોરસ મીટર. બાકી વધેલ જગ્યાનું ક્ષેત્રફળ દાખલા નંબર 9. એક જમીનની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર. તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ખૂણા ક્યારા બનાવે છે. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. જમીનની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તો વિગત લખીએ. જમીનની લંબાઈ 5 મીટર, પહોળાઈ છે 4 મીટર. જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 5 ગુણ્યા 4. જવાબ આવે 5 ગુણ્યા 4 20 ચોરસ મીટર. હવે તેમાં ફૂલના ક્યારા બનાવવાના છે. એક ક્યારાની લંબાઈ છે 1 મીટર, એવા 5 ક્યારા શોધવાના છે. તો પહેલા આપણે ક્યારાની
લંબાઈ લખીએ. એક મીટર. હવે ક્યારાનું ક્ષેત્રફળ ક્યારો ચોરસ છે એટલે સૂત્ર હવે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 1 ગુણ્યા 1 જવાબ હવે 1 ચોરસ મીટર. હવે એવા 5 ક્યારા છે. બરાબર 5 ચોરસ મીટર. હવે એમ કહે છે તો જમીનના બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ. તો જમીનના ક્ષેત્રફળમાંથી ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરીએ. બરાબર જમીનના બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર -5 ક્યારાનું ક્ષેત્રફળ. જમીનનું ક્ષેત્રફળ 20. 5 ક્યારાનું ક્ષેત્રફળ 5. જવાબ આવે 15 ચોરસ મીટર. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 12 દાખલા નંબર 9 ગણ્યા પછી દાખલા નંબર 10 અને 11 એ બંને આકૃતિવાળા દાખલા છે એટલે એ દાખલા ગણવાની જરૂર નથી. એટલે હવે આપણે દાખલા નંબર 12 લઈએ. એમાં રકમ આપ્યું છે કે બે લંબચોરસ પ્રદેશના માપ આપ્યા છે A અને B. હવે આ બંને લંબચોરસ પ્રદેશમાં ટાઇલ્સ બેસાડવાની છે. તો ટાઇલ્સ કેટલી ટાઇલ્સ જોઈશે? તો પહેલા તો આપણે પ્રદેશ A એનું આપણે ક્ષેત્રફળ શોધીએ, પછી પ્રદેશ B નું ક્ષેત્રફળ શોધીએ અને ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીએ. હવે જે પોઈન્ટ પર ટાઇલ્સ લગાડવાની છે તે ટાઇલ્સ માટે લંબાઈ છે 12 સેન્ટીમીટર, પહોળાઈ છે 5 સેન્ટીમીટર. ટાઇલ્સનું ક્ષેત્રફળ
एक टाइल्सનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ बराबर 12 गुण્યા 5 बराबर 60। चौरस सेंटीमीटर है। હવે પ્રદેશ એ માટે लंबाई છે 100 सेंटीमीटर। पહોળાઈ છે 144 સેન્ટીમીટર। એ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર लंबाई गुण્યા પહોળાઈ। लंबाई છે 100 गुण્યા પહોળાઈ છે 144। બંનેનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે 14,400 ચોરસ સેન્ટીમીટર। હવે આ પ્રદેશમાં લાગેલી સંખ્યા एक प्रदेशનું ક્ષેત્રફળ છેદમાં एक टाइल्सનું ક્ષેત્રફળ एक प्रदेशનું ક્ષેત્રફળ 14,400 છેદમાં એક टाइल्सનું ક્ષેત્રફળ 60। मींडू बिंदु कोई वजह छेदमा 6 और 6 वडे આપણે ભાગ ચલાવીએ તો 6 ને 144 ભાગ્યા આપણે 6 કરવાના છે અને એમ ન કરવું હોય તો 144 એ 12 ગુણ્યા 12 છે। 12 गुण્યા 12 કરીએ એટલે 144। તો તેના સ્થાને આપણે આ રીતે લખી શકીએ 12 ગુણ્યા 120 જેથી આપણે છેદ ઉડાડવામાં સરળતા રહે। 12 છે ત્યાં 6 ગુણ્યા 2 એક 6 ઉડી જશે એટલે 2 વધે 2 ગુણ્યા 120 એટલે જવાબ આવે 240। तो एक प्रदेश में 240 टाइल्स જોઈએ। बी प्रदेश में लंबाई 70 सेंटीमीटर पહોળાઈ 36 सेंटीमीटर।
બી પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 70 ગુણ્યા 36 આપણે ગુણાકાર કરીએ 7 નો ગુણાકાર 6 સાથે 42 પહેલા તો આપણે શૂન્ય લખીએ 42 2 વધી 4 7 નો ગુણાકાર 3 સાથે 21 અને વધી 4 એટલે 25 2520 ચોરસ સેન્ટીમીટર ટાઇલ્સની સંખ્યા બરાબર બે પ્રદેશનું ક્ષેત્રફળ છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બે પ્રદેશનું ક્ષેત્રફળ 2520 છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ 60 છેદમાં મીંડું કૌંસનું મીંડું ઉડી જશે બસો 52 ભાગ્યા 6 આપણે ભાગાકાર કરીએ 252 ભાગ્યા 6 6 4 24 25 માંથી 24 જાય એટલે 2 6 ગુણ્યા 2 એટલે 12 જવાબ આવે 42 બી પ્રદેશમાં 42 ટાઇલ્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ સાથે પ્રકરણ પૂર્ણ થાય છે ગૃહ કાર્ય માટે બોર્ડ પર દાખલા લખી આપો રકમ એ દાખલા તમારે ઘરેથી ગણિતની નોંધમાં સારા અક્ષરે લખો